નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી કરવું, જેથી કરીને તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. સૌથી પહેલાં મહત્ત્વની વાત કે આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે મિત્રો, બરાબર, પર્સનલ રીઝનથી. તો વધારે ચર્ચા નહીં કરીએ, પણ ગઈકાલે જે આપણે ચર્ચા થઈ હતી કે ફેકુચંદે ફેંકી દીધું છે 2 પેક મારીને, એટલે મને બહુ વધારે ભરોસો છે નહીં, પણ છતાં એ આપણે થોડું ઉપરનું વિચાર્યું હતું, પણ એનાથી પણ માર્કેટ કેવું ઓપન થયું તો કે નીચે, અને ત્યાંથી આપણો આ એરિયાનો સપોર્ટ લઈ અને બાઉન્સ બેક કરી ગયું. રીઝન એ હતું કે માર્કેટ 22,708ની ઉપર ઓપન થયું હતું, જે માર્કેટ માટે કેવું હતું, સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરતું હતું, બરાબર. બર્ડન આખું ક્યાં હતું, 22,700થી લઈ અને 22,650, બરાબર, રાઇટિંગ આખું. તો એટલે જ અહીંથી બાઉન્સ બેક કર્યું, એટલે એમાં કોઈ મોટી વસ્તુ હતી નહીં. પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ. 2 પ્રીમિયમ આપણે મોર્નિંગમાં તમને શેર કર્યા હતા. હવે એક ભાઈની આજે કોમેન્ટ આવી છે સુરવીરની, બરાબર, કે સાહેબ લાઈવ માર્કેટમાં ટ્રેડ આપીને ટ્રેડિંગ કરાવો તો માનીએ એમ. ભાઈ મારે ક્યાં મનાવવાની જરૂર છે કોઈને, બરાબર, કેમ કે લાઈવ માર્કેટ મોટી તોપ છે, બરાબર, અને મારે કોઈ મનાવવાની જરૂર છે નહીં, અને સાબિત કરવાની પણ કોઈ જરૂર નથી. હું તો તમને એટલે કહું છું કે તમને મજા ના આવે તો ચેનલમાંથી અનસબસ્ક્રાઈબ કરીને નીકળી જ જાઓ ભાઈ, બરાબર. બાકી આવી કોમેન્ટના રિપ્લાય મેં તમને જે આપ્યો છે ને એ જ મળશે. અને એક બીજો ધ ગ્રેટ ગુરુ, બરાબર, આવું કંઈક નામ છે, બરાબર. આ ભાઈ એવું કહે છે કે તમને ટ્રેડિંગ આવડતું નથી, ક્યાંથી આવું ટ્રેડિંગ શીખાશો? તો ભાઈ તું શીખવાડ. પોતાની એક ઓપ્શન શું કહેવાય, ઓપ્શનની એક ચેનલ બનાવ અને શીખવાડ. એમાં શું મોટી વસ્તુ છે? આપણે બીજાની ચેનલ ઉપર જઈને કોમેન્ટ શું કામ કરવા જવી પડે? એટલે આવા લોકોને આ ચેનલમાં રહેવાનું કોઈ કામ નથી, કોઈ આમંત્રણ પણ નથી. નીકળી જ જવું ભાઈ, ફોરા પૈગે, બરાબર. શુદ્ધ ગુજરાતીમાં કહું છું, આનાથી વધારે બીજું શું હોય, બરાબર. બાકી વધારે કોઈ તકલીફ થતી હોય તો 98,252,18,065, બરાબર, કોલ કરી લેવાનો મોરે મોરો, બરાબર. આ ક્લિયર. જેને વધારે આમ અંદરથી થનગનાટ થતો હોય કે ના ના આમ તેમ, બરાબર, તોડી નાખીએ, ફાડી નાખીએ, તો ફોન કરી લેવો, એટલે ખ્યાલ પડી જશે કે કેટલા પાણીમાં છો, બરાબર. જે ખુલ્લી ચેલેન્જ એમ, જે લોકોને આવું થતું હોય ને એના નંબર ઉપર કોલ કરી લેવો. બાકી જે લોકો શીખે છે, કંઈક મળે છે, એના માટે મોસ્ટ વેલકમ, બરાબર. તો 900નો કોલનું પ્રીમિયમ અને પુટનું પ્રીમિયમ સવારે આપણે શેર કર્યું હતું. કોલમાં 51નો એક સપોર્ટ આપ્યો હતો, બરાબર. જે સપોર્ટ ઉપરથી જેવું માર્કેટ નીકળ્યું, અહીંયાથી પણ બાઇંગ એરિયા હતો જ. જે લોકોએ કોસ્ટ બાય કર્યો છે એ લોકોને ખ્યાલ હશે કે અહીંયા નવો સપોર્ટ ક્રિએટ થયો હતો, એ સપોર્ટને રિટેસ્ટ કર્યું અને અહીંથી બ્લાસ્ટ થયું, બરાબર. તો એ કહીને જ ગયું છે, કીધાઓનું ગયું નથી. પણ ધારી લ્યો કે જે મિત્રો માત્ર એનાલિસિસ વિડીયો અથવા તો ચાર્ટ ઉપર હાલે છે, એ મિત્રોને પણ અહીંથી લેવાનો એક ઓપોર્ચ્યુનિટી હતી. અહીંયાથી પણ રહી ગયું હોય તો અહીંયાથી તો હતી જ, આ એક ટ્રેડ તો હતો જ. પણ એના માટે ધીરજ રાખવી પડે. હાલતી ગાડીમાં ક્યાંય બેસવા જવાય નહીં. આ કન્ફર્મેશન કેન્ડલ આપણી ફેવરિટ કેન્ડલ છે, અને આ કેન્ડલના દમ ઉપર પણ જો તમે બેઠા હશો તો 2 આઈ સુધીનો ટાર્ગેટ મેળવ્યો હશે. સાથે સાથે પુટના પ્રીમિયમની અંદર આ એરિયામાંથી માર્કેટ એક વખત બાઉન્સ થયું, બીજી વખત એ એરિયામાંથી ફરી રેઝિસ્ટન્સની ઉપર નીકળું તો અહીં એક સરસ મજાની એન્ટ્રી બનતી હતી, અને લગભગ 190થી 300, એટલે 110 પોઈન્ટ થાય નિફ્ટીના. એક લોટમાં 6,500નો પ્રોફિટ થાય, બરાબર. મિનિટ લાગી 10, બરાબર.
પણ વિથ લોજિક અને લેવલ ઉપર બેસો તો અહીંયા રિસ્ક હતું 10 થી 15 પોઈન્ટનું. હવે એક વસ્તુ યાદ રાખજો, 23, 24 કે 25ના ઇન્ડિયા વીક્સની અંદર 200 વાળા પ્રીમિયમમાં તમે 10 પોઈન્ટના સ્ટોપ લોસની આશા રાખો તો એ મળે નહીં. ચોખ્ખી જ વસ્તુ છે કે અહીંયા 15-20 પોઈન્ટનો સ્ટોપ લોસ આવે પણ ટાર્ગેટ એ 100 પોઈન્ટનો હોય. બરાબર? તો એક એન્ટ્રી અહીંયા પણ હતી, બીજી એન્ટ્રી અહીંયા પણ હતી. બરાબર? કોલની અંદર એક એન્ટ્રી અહીંયા પણ હતી અને અહીંયા પણ હતી. આ બે જ એન્ટ્રી હતી અને એના પછી આ હતી. બરાબર? બીજે ક્યાંય એન્ટ્રી બનતી નથી. તમે કહો કે આ જગ્યા ઉપર સાહેબ બને છે, બિલકુલ ન કરી શકાય. આ જગ્યા ઉપર એન્ટ્રી કરી શકાય નહીં. બરાબર? કેમ કે કોઈ કન્ફર્મેશન કેન્ડલ છે નહીં. બરાબર? હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે, કેમ કે આવતીકાલની ચર્ચા કરવી મહત્વની છે. કેમ કે 2 પ્રીમિયમ આપણે 4 પ્રીમિયમનો ચર્ચા કરવાની છે એટલે વધારે આપણે લોંગ જતા નથી. બરાબર? હવે મહત્વની વસ્તુ ઇન્ડેક્સ, જ્યાં સુધી યાદ રાખજો 23,060 આની ઉપર માર્કેટ ન નીકળે, 15 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ ન થાય ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં. અહીંથી રિજેક્શન કેન્ડલ ગોતવાનો પ્રયત્ન કરશું. અહીંયાથી રિજેક્શન આવે તો પહેલો ટાર્ગેટ 22,878 અને આની નીચે આવે માર્કેટ, બરાબર, તો 22,751 22,751 સુધી આવી શકે. આ યાદ રાખજો. બરાબર? 22,751ની નીચે જાય, આ ઝોન જો તૂટ્યું, ઉપરથી નીચે આવવામાં પછી આ ઝોન તૂટ્યું અને જો ટાઈમ મિનિમમ 2 કલાકનો પણ હશે ને તો આ નીચેના લેવલ આવી શકે 625 અને 467. યાદ રાખજો. બરાબર? કેમ કે આ મહત્વનું ઝોન છે 22,751. જો મોર્નિંગમાં સીધું તોડી નાખ્યું તો એક પુલબેક મારવા દેજો ને પછી આ નીચેના લેવલ માટે જઈ શકીએ. બરાબર? 751 તૂટ્યા પછી આ નીચેના બધા લેવલો ઓપન છે આપણા માટે. મગજમાં ક્લિયર જ કરી લેવું. બરાબર? અપસાઇડ માટે 2-15 મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ થઈ જાય, બરાબર, અને રીટેસ્ટ આવે આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ, તો અપસાઇડ માટેનું પહેલું લેવલ 23,203 અને બીજું લેવલ 23,346. આની ઉપર હું વિચારતો નથી. બરાબર? આટલું ક્લિયર. હવે જોઈ લઈએ 2 પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. બરાબર? કોલનું પ્રીમિયમ છે 23,400નો કોલ, બરાબર, અને પુટ છે 22,500નો પુટ. ભાઈ 400 પોઈન્ટ દૂરના પ્રીમિયમ છે તો 144 હાલે છે અને આ 164 હાલે છે, એટલે ઘણા મોંઘા છે. હવે મેન વસ્તુ, મોર્નિંગમાં જ્યાં સુધી કોલનું પ્રીમિયમ 115ની ઉપર છે ને ત્યાં સુધી મારા મત મુજબ પોઝિટિવ છે. 115ની નીચે ગયું એટલે મને નથી લાગતું કે આ 71ને સપોર્ટ લેશે તો જોશું, પણ મને લાગતું નથી. કેમ કે આ કોઈ સ્ટ્રોંગ પોઝિટિવ લેવલ નથી. આ યાદ રાખજો. હા, જ્યાં સુધી ધારી લ્યો કે આ માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય અને અહીંથી એક વખત જો અહીંયા ટેપ મારે ને અહીંથી પોઝિટિવિટી આવે ને તો અહીંથી એન્ટ્રી કરી શકાય ને 144 આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો 176ના ટાર્ગેટ માટે જઈ શકાય અને એનાથી ઉપર 220 અને 244, બરાબર, આટલે સુધી જઈ શકીએ. રેડી? અહીંયાથી અહીંયા. હવે આ લેવલ બ્રેક કરી દે તો અહીંયા સપોર્ટ લે તો ઠીક છે, નહીતર પછી આના વિશે આપણે વિચારશું નહીં જ્યાં સુધી નવો બેઝ ન ક્રિએટ કરે, બેઝનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો આપણે વિચારશું, નહીતર વિચારવાનું થતું નથી. બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ આ એક જ, ગેપ અપ ઓપન થઈ જાય, બરાબર, તો આ રિટ્રેસમેન્ટ ઉપર અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બને તો જઈ શકાય, પણ આ એરિયામાં આવે તો, નહીતર ઉપર 20-30 કે 40 પોઈન્ટ માટે જવાય નહીં. બરાબર? 40 પોઈન્ટ માટે થઈને 20 પોઈન્ટનો ટાર્ગેટ લેવા જવાય નહીં. એના કરતાં બેટર છે ટ્રેડ ન કરાય. બરાબર? તો આ એક જ પોસિબિલિટી સ્ટ્રોંગ છે, આના સિવાય મને ક્યાંય દેખાતી નથી. તમને દેખાય તમે કરી શકો. 22,500ના પુટની અંદર બેસ્ટ બાઇંગ ઝોન એ પણ 115. એ પણ કેવું? 115 કે મોર્નિંગમાં જો અહીંયા આવે અને અહીંયાથી આમ ઉપર નીકળે
એકાદ કેન્ડલ નીચે ક્લોઝ કરી દે તો વેલ એન્ડ ગુડ, અને ફરી અહીંથી આમ ઉપર નીકળે ને પોઝિટિવ કેન્ડલ સાથે તો અહીંથી એન્ટ્રી કરી શકાય ને ક્લોઝિંગ બીટ કરી દે ને 164 તો પહેલો ટાર્ગેટ 195, અને આની ઉપર નીકળે ને તો 240 અને સ્ટેપ બાય સ્ટેપ 304 સુધી જઈ શકે, યાદ રાખજો બરાબર. બીજી બેસ્ટ એન્ટ્રી એક કે ધારી લ્યો કે મોર્નિંગમાં આ પ્રીમિયમ અહીંથી આમ બ્લાસ્ટ થઈ જાય ને તો આ પ્રીમિયમ આવશે અહીંયા 53 રૂપિયાની આજુબાજુ બરાબર, અને 53 રૂપિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. એક ફર્સ્ટ એટેમ્પ આમ જવા દેવાનો, સેકન્ડ એટેમ્પ અહીં આવે અને આ એરિયામાં ક્યાંય એન્ટ્રી બને તો પહેલો ટાર્ગેટ 115, બીજો 164 અને ત્રીજો 195 સુધી જાય તો એમાં કોઈ નવાઈ છે નહીં, કેમ કે આ એનું બેસ્ટ બાઇંગ ઝોન છે, યાદ રાખજો બરાબર. આવું બધું મને લાગતું નથી, બેમાંથી કોઈ એક પોસિબિલિટી બનશે, આનાથી વિશેષ કંઈ બને એવું દેખાતું નથી, કેમ કે રેન્જ ઘણી મોટી છે બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો કે નિફ્ટીની અંદર 40-50 પોઈન્ટ મળી જાય એટલે આવા માર્કેટની અંદર ડન ફોર ધ ડે કરી દેવાય બરાબર. સેન્સેક્સ જોઈ લ્યો, સેન્સેક્સની અંદર 74,100 નો કોલ છે અને 74,100 નો પુટ છે બરાબર. મોંઘા છે ભાઈ, ઘણા મોંઘા છે. તો આ પ્રીમિયમ જ્યાં સુધી 430 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે, 430 ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી પોઝિટિવ છે બરાબર. જો મોર્નિંગમાં ભૂલમાં આ એરિયા મળી જાય 430 ની આજુબાજુ અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને પહેલો ટાર્ગેટ કયો તો કે 640 અને એનાથી ઉપર 743, આની ઉપર નીકળે તો 1000 અને એના ઉપર 1200 બરાબર. આ બધા ટાર્ગેટ આવી શકે આની ઉપર નીકળે તો, 743 ની ઉપર નીકળે તો. પણ જો મોર્નિંગમાં આ એરિયામાં ઉપર ગયું અને અહીંયાથી એક રિજેક્શન કેન્ડલ આવે બરાબર, અને આ એરિયામાંથી આમ ડીપ આવે અને અહીંથી આમ પોઝિટિવ કેન્ડલ આવે અને એનું રિટ્રેસમેન્ટ ઉપર તમે આને એન્ટ્રી કરો તો પહેલો ટાર્ગેટ 625 અને આનાથી ઉપર નીકળે તો 850 અને પછી 1040 સુધી જઈ શકે અને એનાથી ઉપર જાય તો 1200. ટાર્ગેટ મોટા છે જે પ્રમાણે ઇન્ડિયા વિક્સ છે એ મુજબ બરાબર. ધારી લ્યો કે આ અહીંયાથી આમ સીધું આમ જતું રહે અને આ પ્રીમિયમ 164 ની આજુબાજુ આવીને હોલ્ડ કરે અથવા તો 164 ને તોડે ને અહીંયા રેન્જ બનાવે અને રેન્જ બનાવ્યા પછી રેન્જનું એક બ્રેકડાઉન કરે ને ફરી આમ ઉપર નીકળે ને બરાબર, તો આની અંદર એન્ટ્રી કરી શકાય ને 164 બ્રેક કરી દે ને તો 164 પછી 376 સુધી જઈ શકે અને એનાથી ઉપર જાય તો આ ક્લોઝિંગ 461 બરાબર. ધારી લ્યો કે આ ગેપ અપ ઓપન થયું, આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવ્યું આ એરિયામાં અને આ એરિયામાંથી તમારી એન્ટ્રી થાય અને 625 ને બ્રેક કરી દે તો પેલો ટાર્ગેટ જે ડે હાઈ હોય તે, બીજો 1040 અને એનાથી ઉપર જાય તો 1200 અને 1391 સુધીના ટાર્ગેટ મળી શકે. પણ આ 1391 સુધીના ટાર્ગેટ આ ગેપ અપની સિચ્યુએશનમાં મળી શકે બરાબર, બાકી નહીં બરાબર. આટલું ક્લિયર. તો બેસ્ટ બાઇંગ ઝોન કોલમાં તો કે 430 અને 218, 218 થી 40-50 પોઈન્ટ ફરવાની પોસિબિલિટી ધરાવે. ધારી લ્યો કે આમ નીચે આવ્યું, નીચે તોડ્યું અને ફરી આની ઉપર નીકળે ને તો અને તો જ આની અંદર 430 ના ટાર્ગેટ માટે જઈ શકાય. બાકી સીધું આવીને આમ હોલ્ડ થતું હોય ને અહીંયા કોઈ એક પિન બાર બનાવ્યા તોડ્યા વગરનું તો અહીંથી 40-50 પોઈન્ટનું સ્કેલ્પિંગ કરી શકાય, એનાથી વિશેષ કંઈ કરી શકાય નહીં. તો બેસ્ટ બાઇંગ ઝોન કયું તો કે 430 અને આની અંદર બેસ્ટ બાઇંગ ઝોન કયું તો કે યા તો 376 ની આજુબાજુ આવીને સપોર્ટ લે અને યા તો 625 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરાવી અને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવે ફરી તો આપણે અહીંથી એન્ટ્રી કરી શકીએ અને આ બે ટાર્ગેટ માટે જઈ શકીએ. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે અને જે કંઈ પણ મેં વિડીયાની શરૂઆતમાં જે કીધું છે બે મિત્રો માટે બરાબર, તો એ બે મિત્રોને પ્રેમથી માથે ઓઢી લેવું બરાબર, બીજા કોઈ માથે ઓઢવું નહીં.
બીજી વસ્તુ, કોર્સના આપના જે પ્રશ્નો આવતા હતા કે સાહેબ કોર્સ ક્યારે ફરી પબ્લિશ કરો છો, તો આજે ફરી પાછો પબ્લિશ કરી દીધો છે. જે તમારા ઇન્ટરનેટ ચાર્જિસ અને એપના જે ચાર્જિસ આવતા હતા, બરાબર, એ આપણે હટાવી નાખ્યા છે. માત્ર જે કિંમત બતાવે છે એ જ કિંમતથી હવે તમે બાય કરી શકશો. કોઈ પણ જાતના ચાર્જિસ લાગશે નહીં, બરાબર. તો જે મિત્રોને લેવાનો હોય તે વહેલી તકે લઈ લેજો, એટલે જેથી કરીને ફરી પાછો અનપબ્લિશ થશે તો ફરી પાછો ક્યારે ચાલુ થશે એનો કોઈ આઈડિયા નથી. યાદ રાખજો આ વસ્તુ, બરાબર. તો આજે પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, શું કર્યું છે, કોમેન્ટમાં ખાસ જણાવજો અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.